સાવલીના પીએસસી સેન્ટર ખાતે સમાજસેવી સંસ્થાની ખાનગી કંપનીના જનભાગીદારીથી તાલુકા આરોગ્ય અધિકારીની પ્રેરણાથી સાવલી તાલુકાની કુપોષિત સગર્ભા મહિલાઓને પોષક તત્વો ધરાવતી ન્યુટ્રિશન કીટનું વિતરણ કરાયું હતું. વડોદરા જિલ્લાના સાવલીની તાલુકા હેલ્થ સેન્ટર ખાતે વડાપ્રધાનના સ્વસ્થ માતા સ્વસ્થ બાળ અભિયાન અન્વયે સમાજ સેવી સંસ્થા શ્રી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશન અને કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના સૌજન્યથી જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મીનાક્ષી ચૌહાણના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે સાવલી નગર અને ગ્રામ્ય વિસ્તારના 75 જેટલી કુપોષિત સગર્ભા લાભાર્થીઓને પોષક તત્વ ધરાવતી ન્યુટ્રિશન કીટનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર એચ.એસ. ખાન, કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન ઇન્ડિયા કંપનીના પ્રતિનિધિ, શ્રી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશનના પ્રમુખ કનુભાઈ લીંબચિયા, જયેશભાઈ દેસાઈ, ચંદ્રકાંત પારેખ, મોતીભાઈ જાંબુ, વિશ્વાસભાઈ જાંબુ સભ્ય સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને લાભાર્થી બહેનોને ન્યુટ્રિશન કીટનું વિતરણ કરાયું હતું.